નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। કાંસાયનેમાં આવેલ રામેશ્વર મહાદેવના દર્શને પરમ પૂજ્ય શ્રી ગિરિબાપુ પધારતા ભક્તોમાં હરખ દેખાયો। રામેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધારનું કાર્ય પ્રગતિ પર છે, ત્યારે પૂજ્ય ગિરિબાપુએ આ શિવ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી, તેમજ જીર્ણોદ્ધારનું કાર્ય જલ્દી પૂર્ણ થાય તે માટે પણ ભક્તોને નમ્ર અપીલ કરી હતી। આ પ્રસંગે પૂજ્ય બાપુ મંદિર ખાતે આવ્યા ત્યારે એસકે ચેરમેન પ્રકાશભાઈ પટેલના ધર્મપત્ની આરતીબેન પટેલ, ડૉક્ટર જયેશભાઈ શુકલ, અલ્પેશભાઈ પટેલ, હેમલભાઈ, જયંતિભાઈ ઉમિયા થ્રેસર, આરડી પટેલ કોર્પોરેટર સહિત ભક્તોએ હરખભેર સ્વાગત કર્યું હતું। તેમજ આ સુંદર આયોજન સ્મિતાબેન અને અલ્પેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું। બાપુના આશીર્વાદ લઈને ભક્તોએ પણ ધન્યતા અનુભવી હતી। બાપુ વિસનગરની અંદર ઘણા બધા દેવ મંદિર આવેલા છે, એમાં આ જ મંદિર પસંદ કરવાનો પહેલો વિકલ્પ કેમ? આમ તો દરેક શિવાલયો શ્રેષ્ઠ હોય છે, પણ ડૉક્ટર સાહેબ જયેશભાઈ ડૉક્ટર સાહેબે કહ્યું કે રામેશ્વર મહાદેવ તમારા દર્શન કરવા આવવાનું છે, એટલે આ શિવ પરિવારના માધ્યમથી મને રામેશ્વર મહાદેવ આવવાનો અવસર પ્રાપ્ત થયો। પણ વિશેષ કરીને તો એ કે રામેશ્વર મહાદેવનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે, દરેક શિવ ભક્તોને મારી દિલથી પ્રાર્થના છે કે જલ્દી શિવાલય પૂર્ણ થાય એ વિશે ખૂબ પ્રાર્થના કરું છું। અને અનેકવાર શિવ પ્રણમુખ ગ્રંથમાં કહ્યું છે અને કથામાં પણ મેં કહ્યું છે કે કોઈ પણ જગ્યાએ શિવાલય નિર્માણ થતું હોય, આપણા નામનો એક પથ્થર મૂકવામાં આવે તો પણ તેના પરિવારની અંદર કોઈ નિર્ધનતા નથી આવતી। વધારે નહીં, પણ એક પથ્થર નથી, એક ઈંટ આપના તરફથી આ રામેશ્વર મહાદેવ જીર્ણોદ્ધારની અંદર આપનું થોડું યોગદાન સમર્પિત થાય એવી હૃદયની એક પ્રાર્થના છે। બાપુ, વિસનગરવાસીઓને શું સંદેશો આપવા માંગો છો? સંદેશો તો એક જ છે, દરેક માણસે પોતાના દેશને વફાદાર રહેવું જોઈએ, દેશભક્તિ હોવી જોઈએ, સનાતન ધર્મની રક્ષા કરવા માટે દરેક માણસે આગળ આવવું પડશે, સંગઠિત થવું પડશે। અને મેં કાલે પણ કથામાં કહ્યું હતું કે તમે જમીનનું દાન ન કરો, સોનાનું દાન ન કરો, પૈસાનું દાન ન કરો, પણ અવસર આવે મતદાન જરૂર કરજો, નકર આપણે સનાતનની સૌને પ્રાર્થના કે સનાતનની રક્ષા માટે સૌ સમાજના લોકો, સંપ્રદાયના લોકો સંગઠિત થાય, અને સૌ જો સંગઠિત થશે તો જ આપણા સનાતન ધર્મની રક્ષા થશે, અને સનાતન ધર્મ સુરક્ષિત રહેશે તો જ આપણે સૌ હિન્દુઓ સુરક્ષિત રહેશું। બસ એ અમારી હૃદયની પ્રાર્થના આપ સૌને।